આને શું થયું વળી? અહીંયા બ્લેન્ડર ચાલુ બંધ થઈ ગયું, જરાક જોઈ દો ને. ઇલેક્ટ્રિક વાળો દેખાવ તને હું? અલે પૈસા ઇલેક્ટ્રિક વાળાને બતાવ્યા જા, મારી પાસે ટાઈમ નથી. અહીં માર્કેટ જાવું, ચાલો માર ભેગા. એક કામ કર, પૈસા લેતી જા, રિક્ષામાં બેસી જા, મારી પાસે ટાઈમ નથી. અહીં સાંભળો તો, આજ મારી તબિયત હાવ ખરાબ છે, તમે ઘરનું કામ કરી નાખો ને. હું તો નોકર દેખાવ છું? અલે પૈસા કામ વાળી રાખી લેજે. અહીં સાંભળો ને, થોડીક વાર મારી પાસે બેહો ને. અલે પૈસા દવાખાને બતાવી આવજે, મારી પાસે ટાઈમ નથી. મિત્રો તમને એમ લાગતું છે ને આ માણસ બહુ ખરાબ છે, લગ્ન જ ન કરે આવું કરવું હોય તો, પણ તમે છે ને એકવાર આ વસ્તુ જોઈ લ્યો. અરે યાર બહુ ભૂખ લાગી છે, જમવા શું બનાવ્યું છે આજે? મેં આજ જમવાનું નથી બનાવ્યું. કેમ? મૂડ નથી, બહારથી મંગાવ્યું. એટલે પણ તારા રોજના નાટક વધી ગયા છો આ બધા હવે. બસ હો, તમે જેટલું કમાઈને ઘરમાં આપો છો ને એટલામાં ઓર્ડર ન કરવાના હોય. હવે અપુ આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, મારે બહાર જવાનું છે, પહેરવાનું છે. હું કઈ નોકરાણી નથી તમારી, એક નોકરાણી રાખી લો, ખબર પડે કેમ પગાર દેવાય. અપુ હા બોલો. મારા માટે એક કપ ચા બનાવી દે ને. હા, તમે જેટલું કમાઈને લાવો છો ને એટલામાં ચાય ન આવે. હું પણ તું જઈ હોય પૈસા 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 જ કરતી હોય, પૈસા જ બધું નથી હોતું હો. અત્યારે બધું પૈસા જ છે, પૈસા વિના કાંઈ નથી થતું. કાંઈ વાંધો નહીં, તારે પૈસા જ જોઈએ છે ને, મળી જાય તારે પૈસા. અય મારે પૈસા નથી જોતા, તમારો સાથ જોઈશ. પૈસા પણ જરૂરી છે અને એકબીજાનો સાથ પણ જરૂરી છે. તો મિત્રો આ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું ને એ કોમેન્ટ જરૂર કરજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. અય હું તમને શું કહેતી હતી? હા બોલ. આપણે 2 દી પહેલા બેન હારું જોવા ગયા હતા, તમે એનું કઈ વિચાર્યું? બસ તમને જવાબ તો ન આપ્યો. ત્યાં મારો વિચાર નહોતો એટલે મેં અહીંયા ના પાડી દીધી. કેમ, તમને વાંધો શું છે? એન ઘરમાં કેટલું સારું છે, કેવડો મોટો બંગલો છે, ગાડીઓ છે, છોકરો રૂપાળો છે, બધા ઘરમાં એસી છે, ફ્રીજ છે, આટલી બધી સુવિધા છે તો પછી તમને વાંધો શું છે? આ ટીવી ને એસી ને ફ્રીજ ને ગાડીઓ ને આ બધી સુવિધાઓ કહેવાય, માણસાઈ થોડી કહેવાય. કેમ? ત્યાં આપણે ગયા હતા તે જોયું તું ઘરમાં માણસને કોઈ વ્યવહાર છે, એકાબીજાને બોલાવવાની કોઈ ભાન છે, નાના મોટા એકાબીજા કેવી રીતે વાત કરતા તે જોયું તું બધું. આવા માણસો હારે આપણે કઈ સંબંધ જોડવાના હોય? હવે ઈ ઘરમાં ગમે એટલી સુવિધા હોય તો શું કામની? આપણે સુવિધાઓ જોઈને થોડી બેન દઈ દેવાની છે, આપણે માણસ જોવાનો, માણસનો વ્યવહાર જોવાનો, એની માણસાઈ જોવાની, પછી ભલે એની પાસે મિલકત ઓછી હોય પણ હાંજે બધા ભેગા બેહીને જમે એટલા વ્યવસ્થિત માણસો તો હોવા જોઈએ ને. આ લોકો પાસે બધું છે, રૂપિયા, બંગલા, ગાડીઓ, પણ શું કામનું? હા એ વાત તમારી સાચી હો. નકરા કઈ ગાડીઓ બંગલા જોઈને થોડી બેન દઈ દેવાની છે આપણે. તમારી વાત તો સાચી હો, મેં એટલું બધું લાંબુ નહોતું વિચાર્યું. સારું થયું તમે એનું આગળના ભવિષ્યનું વિચાર્યું. તો મિત્રો આ વિચાર ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. હા બધા કામ પતી ગયા, તો ચાલો આપણે જશું જઈએ હવે. ક્યાં જાવ? આપણે છે ને હવે રોજ 15 મિનિટ હાલવા જાવ. અરે ઈ તું રેવા દે, આખો દી કામ કરીને થાક્યા, સાંજે તું આરામ કરવા દે, ઈ તું મને રેવા દે. હું આખો દિવસ ઘરનું કામ કરીને ટ્યુશન કરાવીને થાકી જાવ છું, અને મને ખબર છે તમે થાકી જ જાવ છો એટલે તમે વેલા હોઈ જાવ છો રોજ. કામ તો આખી જિંદગી ચાલુ જ રહેવાનું છે, અને આ જવાબદારી ક્યારે પૂરી થવાની જ નથી, એટલે થોડોક સમય આપણે પણ આપણા માટે કાઢવો જોઈએ, એ જરૂરી છે. તારી વાત તો સાચી છે, કારણ કે પ્રેમ ખાલી શબ્દો અને પૈસાથી નહીં પણ સમય એકબીજાને આપેલા સમયથી જીવંત રહે છે. તો જઈએ આપણે. ચાલો. તો મિત્રો કામ અને જવાબદારી છે ને આખી જિંદગી ચાલવાની છે, પણ આની વચ્ચે પતિ પત્ની એકબીજાને સમય આપવો ખૂબ જ જરૂરી છે, જેનાથી એકબીજાની લાગણી અને એકબીજાના વિચારો સમજાય છે, એકબીજા વચ્ચે વાત ખુલ્લી બને છે, ગેરસમજ ઓછી થાય છે, માનસિક શાંતિ વધે છે, વિશ્વાસ મજબૂત બને છે, સંબંધ તાજો રહે છે, અને જીવનનું ધ્યેય એક સાથે બેહીને જ નક્કી થાય છે, અને તમારા જીવનને એક નવી દિશા મળે છે. તો મિત્રો આ વાત ઉપર તમારો કેવો વિચાર છે કોમેન્ટમાં જરૂર લખજો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.
લે તમે આવી ગયા? હું ફ્રેશ થઈ જાઉં તો તું જમવાનું કાઢી રહે. હા, આજ તમે તમારું જમવાનું ફેવરિટ બનાવ્યું છે. ખાઈને કહેજો ને કેવું લાગ્યું. હા ભાઈ, અત્યારે શાંતિથી ખાઈ લેવા દે પેલા. એ સાંભળો તો, લાય લે ડીશ લાય, પછી મોડું થઈ જાય. શું થયું? કેમ મોઢું લટકેલું છે તારું આજ હવારમાં? કઈ નહીં. હું કાંઈ નહીં, કાંઈક હોય તો જ તમારા મોઢા લટકેલા હોય. અને તમને વાંધો શું છે ને એ જ ખબર નથી પડતી. તમને એટલી સુખ સુવિધાઓ છે, જે જોતું હોય બધું ઘરમાં મળે છે, કાંઈ ઘટે છે આપણા ઘરમાં? આવા મોઢા તમારા જોઈને અમારે કામે જવાનું, આખો દી કેમ કાઢવાનું? માત્ર ભૌતિક સુખ સુવિધાથી ખુશ નથી રહેવાતું. અમારે માનસિક શાંતિની જરૂર હોય છે, અને ઈ માનસિક શાંતિ અમને તમારા પ્રેમ અને સમયથી જ મળે. અને જો ઈ ન મળે ને તો માણસ ગમે એટલી સુખ સુવિધા ને સગવડ હોય ને તો ખુશ નથી રહી શકતો. મિત્રો, જીવનમાં ખુશ રહેવા માટે જેટલી જરૂરી ભૌતિક સુખ સુવિધાઓ છે ને, એટલો જ જરૂરી છે પતિ પત્ની એકબીજાને આપેલો પ્રેમ અને સમય. કદાચ ભૌતિક સુખ સુવિધાઓ ઓછી હશે ને તો ચાલશે, પણ પ્રેમ અને સમય ખૂબ જ જરૂરી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, અને જો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.